મહારાજ જય. હાલો બોલીએ સદગુરુ મહારાજની જય. એટલે થોડોક ટાઈમ પહેલાં આપણે ભારતના રાજકારણમાં આપણે દર 5 વર્ષે ચૂંટણી યોજાતી હોય, તો એવી રીતના એકવાર ચૂંટણી યોજાણી અને એમાં તો હાર જીત હોય એટલે કોંગ્રેસ પક્ષ જીતી ગયો. એટલે એવું કે ભાઈ એમાં કોઈ એકને હોદ્દો આપવો પડે, વડાપ્રધાન પદ આપવું પડે. એટલે ઘણા એવા નામ મોટા મોટા મહારથી હતા, પણ જ્યારે નામ જાહેર થયું ને ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિ તો ક્યાંય ચિત્રમાં હતી જ નહીં. એ વડાપ્રધાન હતા આપણે નરસિંહ રાવ કરી. અને અત્યારે જે આપણે ભારતની પ્રગતિનો પાયો એણે નાખ્યો એમ કહી શકાય કે મુક્ત વેપારનું ને એવું બધું એણે કર્યું એમ. પણ મૂળ મુદ્દો કે એ વ્યક્તિ ક્યાંય પિક્ચરમાં નહોતી અને વડાપ્રધાન બની ગઈ. તો એવું જ આમ તો મારી યાર 2 વાર થયું. જ્યારે ગુરુપદ મને આપ્યું ત્યારે પહેલાં વાત કરી આપણે ભાઈ કે ભાઈ અશ્વિનભાઈ છે આપણે અહીંયા હાજર હોય 24 કલાક અને એને આપો એમ. ગોરધનભાઈની વાત કરી હતી, બીજા કોઈ નામ હોય ભાઈ બાપુ એ કે નહીં કે તમે કે અશ્વિનભાઈ કે તમે ઓઢો પછી હું ઓઢીશ. એટલે એ પહેલી વહેલી ચાદર મને ઓઢાડી. પછી જ્યારે હમણાં કામ કરું છું ત્યારે હું કે પિક્ચરમાં હતો જ નહીં. જ્યારે આપણે દિવાલ પાડી નાખી ત્યાં સુધી હું પિક્ચરમાં નહોતો. જ્યારે ભરતી ઉપાડી ત્યાંથી મને બોલે બાપુ, મને કે તમારે જ કરવાનું છે. એટલે ભાઈ ગુરુ ખબર નહીં મને મારામાં હું જોયું હોય છે એ કોઈ મારી લાયકાત નથી. હું ચણતર બાંધકામ કરતોય નથી તો એ કે નહીં બસ તમે કરો એ તો બીજું કાંઈ નહીં. દાદી છોડવાનું કામ તમારું કઈ છે ને? કામ નથી કરતા, મને ખબર છે, પણ મેં કીધું નહીં તમારે જ કરવાનું. એટલે નથી કરતો એટલે હાવ એવું નથી, પણ ટૂંકમાં દાદીનું કામ કરવા વાત કરી આપણે બેસ્ટ વાત કરી. લાદી જેટલો અનુભવ નહીં. ના ના, અનુભવ તો બધોય. એમાં એવું છે, હું વખાણ નથી કરતો પણ પ્લાસ્ટરની છાંટ મારતો હોય તો કોઈ એમ ન કહે કે કારીગર નથી. એનું કારણ છે કે હું 2-3 મહિના પહેલાં પ્લાસ્ટરમાં ગયો હતો, ચણતર પ્લાસ્ટરમાં, જ્યારે શીખો ત્યારે શરૂઆતમાં. પણ એમાં આપણને કાંઈ બહુ મજા ન આવી. બાંધકામમાં તો હાવ ન મજા આવી. અને પ્લાસ્ટર એટલું તો થોડું ઘણું તો અમારે ક્યાંક કરવું પડતું. એટલે એ તો ભાઈ લોહીમાં હોય થોડું ઘણું, પણ મારા બાપાએ કોઈ દી ચૂનેલું ઉપાડ્યું નથી. આ લાઈનમાં હું મારા ઘરમાંથી હું એક મારા દાદા ઓલું કરતા પાણા ઘડવાનું કામ, એટલે લોહીમાં જ થયું આમ તો જનરલી. અને મારા એક મોટા બાપા હતા, એનો એક દીકરો કરે તો એ નોકરિયાત હતા. એટલે અમારે 2 કુટુંબમાં ખાલી એક હું ને એક મોટા બાપાનો છોકરો, એ 2 જ કરી. પણ કહેવાનો મતલબ ગુરુનો એવો ભાવ હતો એમ કે ભાઈ તમારા હાથે થાય ને તો મને આનંદ થાય એમ. હવે એ કામ ચાલુ થાય એટલે પછી મારે ગણપતિ જેવું બની જવું પડે. એ હવે આપણે એની છણાવટ કરી કે ગણપતિ શું કામ? ગણપતિને એક તો કાન મોટા હોય, કાન મોટા એટલે શું કામ? બધું સાંભળી બધું સાંભળી લેવું કરતા બધાયનું સાંભળી લેવું.
પછી પેટ મોટું હોય હા તો જેટલું એટલું સમાઈ જાય, બહાર નહીં કાઢવાનું. એટલે કામ આપ્યું બધી તો ભાઈ ગુણુભાઈ આમ છે ને તેમ છે, થાય એ તો સ્વાભાવિક છે. અને ગમે ટ્રસ્ટ કોકમાં જે ધાર્મિક સ્થાન કે ટ્રસ્ટનું હોય ત્યાં એમાં તો યાર કામ કરવાવાળાને કંઈક ને કંઈક થાય છે, પણ સ્વીકારી લેવું પડે. પછી ગણપતિને સૂંઢ છે એટલે બોલવાનું નહીં. જે આવ્યું એ સાંભળી લીધું, જે એ પચાવી લીધું, પછી કાંઈ બોલવાનું નહીં. ખાલી જોઈ રાખવાનું તકલીફ આવે એટલે પણ હાલે છે ગુરુ કૃપાથી, સાચું ખોટું રામ જાણે. પણ કહેવાનો મતલબ કે હું એક તો મારી પાસે સાચો હોવો જોઈએ, એક મારા ગુરુ પાસે સાચો હોવો જોઈએ, એટલે આપણું કામ પૂરું. પછી જગત પાસે સાચા ખોટા તો હાલવાનું જ છે. કોઈ આમ કે કોઈ તેમ કે આપણે એની યાર નિસ્બત નથી. અને બીજું એક કહી દઉં, ગણપતિને 2 કાન મોટા હું કામ છે? કારણ કે એને 2 પત્ની છે. રીતિ સીધી. એ તો આ તમારે એટલે ઘરે જવાનું છે કે નહીં અત્યારે? એમાં એવું છે, ટ્યુબલાઇટ થાય ત્યાં હસવું આવે. અમુક જોક્સ એવો હોય એમ નહીં. અરે સીધી ક્યાં છે? રીતિ તો આ રહી. એમ નહીં, એ એકમાં અત્યારે બધું સીધી જ થઈ છીએ આપણે. આ અહીંયા સીધી. સીધી. એટલે હાસ્ય કલાકારો ઘણી વાર એમ કે ભાઈ આ તમને ઘરે જઈને જાત આવશે એમ, ભાઈ સમજાય પછી સમજાય ને એમ. ઓય બાપા ધ્યાન મૂળ રાખજો. વસ્તુ તો મૂળ વસ્તુ આપણે આનંદ કરવાની છે. અને હું જેમ ધારું છું એમ જ પવન હાલે છે. હા એમ. ઈ બાજુ જ પવન વાય છે. બોલીએ સદગુરુ મહારાજ છે. હાલો મહેશભાઈ હાલો બોલો. કીર્તિભાઈ ભલે બોલીએ, વાંધો નહીં. આપણે છેલ્લે હવની છેલ્લે